દિગ્ગજ ઇન્ફોસિસના પરિણામ જાહેર થશે. આ પરિણામથી બજારનું શું અનુમાન છે જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ અનુમાન ઇન્ફોસિસને લઈને? જી, ઇન્ફોસિસના Q1 FY26ના અનુમાન પર નજર કરીએ તો સૌથી પહેલાં રેવન્યુ જે છે કંપનીની આવક ડોલર ટર્મ્સમાં એ $4,890 આસપાસ રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. સાથે જ રૂપી ટર્મ્સમાં વાત કરીએ, ઇન્ડિયન રૂપીમાં INRમાં તો 41,991 કરોડ થતા જોવા મળી શકે છે વર્સિસ જે Q-on-Q બેસિસ પર જે પાછલા Q4 FY25માં 40,925 કરોડ જોવા મળ્યા હતા. એટલે કે અહીંયા લગભગ 2.5% અપસાઇડ શક્ય છે. ત્યારબાદ નેટ પ્રોફિટની વાત કરીએ તો 7,038 કરોડ એની સામે 6,795 કરોડ થતા જોવા મળી શકે છે. અહીંયા લગભગ 3.5%નો ઘટાડો જોવા મળી શકે છે. અને એબિટાની વાત કરીએ તો 9,497 કરોડ જોવા મળી શકે છે એઝ કમ્પેર ટુ 9,874 કરોડ. એટલે અહીંયા પણ લગભગ 4.5%ની ડાઉનસાઇડ શક્ય છે. અને માર્જિન્સની વાત કરીએ તો 24%ની સામે 22% થતા જોવા મળી શકે છે. ત્યારબાદ સીસી રેવન્યુની વાત કરીએ તો અહીંયા હાઈએસ્ટ સિક્વન્શિયલ ગ્રોથ અપેક્ષિત છે 1 થી લઈને 1.6%ની રેન્જમાં. હાયર વર્કિંગ ડેઝમાં વધારો થવો અને સાથે જ BFSI વર્ટિકલ્સમાં એક મજબૂત ગ્રોથના કારણે રેવન્યુ ગ્રોથમાં એક વધારો થતો જોવા મળી શકે છે. કંપનીના જે MRE કન્સલ્ટિંગ અને મિસિંગ લિંક સાથે જે કંપનીએ એક્વિઝિશન કર્યા છે તેના એક્વિઝિશન કોસ્ટના કારણે એબિટ માર્જિનમાં એક સિક્વન્શિયલી ફોલ જોવા મળી શકે છે. અને સાથે જ ડિસ્ક્રિશનરી ટેક્સ પેન્ડિંગ્સમાં સતત સોફ્ટનેસ જોવા મળી રહી છે. અને સિનિયર એમ્પ્લોઈઝના જે વેજીસ હાઇક જોવા મળ્યા છે. અને સાથે જ મોટી ડીલ્સના ટ્રાન્ઝેક્શન કોસ્ટના કારણે માર્જિન્સમાં એક સ્ટેડીનેસ રહેતા જોવા મળી છે. અને AI એડોપ્શનમાં POCs કે જે સિલેક્ટ યુઝ કેસીસ બેઝ છે ત્યાંથી શિફ્ટ થઈને પ્રોડક્શન ફેઝ તરફ જઈ રહ્યું છે. હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો ડીલ રેમ્પઅપ, ડીલની જે પાઇપલાઇન છે તેની ક્વોલિટી અને AI લેડ ટ્રાન્સફોર્મેશન ફોકસ ડીલ્સ. ત્યારબાદ BFSI વર્ટિકલ્સ પર કંપની તરફથી આવનારી કોમેન્ટ્રી અને સાથે જ માર્જિન્સ પર કઈ રીતની કોમેન્ટ્રી આવે છે કંપની તરફથી તેના પર ફોકસ રાખવાનું રહેશે.